સુરત કોંગ્રેસના નેતાએ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા। સુરતમાં યોજાયેલા કોંગ્રેસની પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા વિપક્ષી નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓને નિષ્ફળ ગણાવી જનતા સામે જવાબદારી નિભાવવા અપીલ કરી હતી। મુખ્યત્વે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓને પ્રાથમિકતા આપી। ખરેખર તો સરકારે આ હીરા ઉદ્યોગની મંદીમાંથી એને ઉગારવા માટે, કામદારોને રક્ષણ આપવા માટે, સહાય માટે કોઈ સ્પેશિયલ પેકેજ બહાર પાડવાની જરૂર છે। અને છેલ્લા 1 વર્ષથી અમે પણ માગણી કરીએ છીએ, કામદારો પણ માગણી કરે છે અને એના કારખાનેદારો પણ માગણી કરે છે, પણ સરકાર એના માટે એક પણ કોઈ પગલું લેતી નથી। તો પેકેજ જાહેર કરવામાં આવે એવી પણ માગણી કરીએ છીએ અને આ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનાને તાત્કાલિક લાગુ કરી અને જેટલા રત્ન કલાકારો બેકાર બન્યા છે એ બધા જ લોકોને એનો લાભ આપવામાં આવે એવી માગણી કરીએ છીએ। સાથે સાથે ડાયમંડ વર્કર એસોસિએશન કામદારોની લાંબા સમયથી માગણી છે અને કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ વારંવાર વિધાનસભાથી લઈને બધી જ જગ્યાએ મુદ્દા ઉપાડ્યો છે કે આ રત્ન કલાકારોને કાયમી ધોરણે આર્થિક મદદ મળે, એના બાળકોને શિક્ષણમાં મદદ મળે, એના રહેવા માટેના આવાસથી લઈને અન્ય આરોગ્યની સુવિધાઓ મળે। એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાત સરકાર તાત્કાલિક કરે એવી માગણી કરીએ છીએ। સાથે સાથે સુરતનો બીજો ખૂબ મહત્ત્વનો ઉદ્યોગ એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, જે આખા વિશ્વમાં આપણે એના માટે જાણીતા છે। ટેક્સટાઇલમાં પણ સુરતમાં 10 લાખ કરતાં વધારે કામદારો કામ કરે છે। આજે એમાં પણ જે મંદીની સ્થિતિ છે, અનેક કારખાનાઓ બંધ થાય છે, કામના કલાકો ઘટ્યા છે, અનેક જગ્યાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ કામદારો બેકાર બન્યા છે। ત્યાં પણ જીએસટીની હેરાનગતિને કારણે કારખાનેદારો મુશ્કેલમાં છે। જે એમએસએમઈ યુનિટો છે એને રીપેમેન્ટ માટેના 90 દિવસથી ઘટાડીને 45 દિવસ કરવામાં આવ્યા અને એના કારણે પણ આજે એમએસએમઈના જે માલિકો છે એ ખૂબ તકલીફમાં છે। ત્યારે આ પ્રશ્નોની ચિંતા પણ સરકાર દ્વારા કરવામાં આવતી નથી। ત્યારે રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનામાં ડાયમંડ વર્કર્સ અને ટેક્સટાઇલ વર્કર્સ બંનેનો સમાવેશ કરી અને એક ઝુંબેશના સ્વરૂપો જે લોકો બેકાર બન્યા છે, જેની નોકરી ગુમાવી છે, એવા તમામ લોકોને લાભ આપવામાં આવે। સરકાર એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે એવી માગણી કરીએ છીએ। આભાર।